સ્વાગત છે। આપણા સનાતન ધર્મની અંદર એવું વર્ણન છે કે લોકો સવારમાં વહેલા ઉઠીને ભગવાનના મંદિરે બધા જતા, બધા આમ સીધા આ બાજુ મોઢું રાખીને બધા દર્શન કરે। સવારમાં બધા વહેલા ઉઠીને મંદિરે જાય દર્શન કરવા। આ લોકોનો પહેલાનો નિયમ હતો કે સૂર્ય દેવતા ઉગે એના પહેલા દરેક લોકો સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરતા અને પવિત્ર વસ્ત્ર પહેરીને ભાલ ઉપર તિલક કરતા, કપાળ ઉપર શું કરતા? તિલક કરતા। આ તિલક વસ્તુ એ છે કે શ્રીની નિશાની છે। શ્રી એટલે લક્ષ્મી। જે વ્યક્તિ પોતાના ભાલ ઉપર આવું ઉર્ધ્વ પુંડ્ર તિલક કરતો હોય ને, એના ઘરમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનું દુઃખ કે કષ્ટ નથી આવતું। એટલા માટે પહેલાના લોકો તમે જુઓ કે એ માણસોને કોઈને દુઃખ નહોતું, શરીરમાં કોઈ રોગ નહોતા, ગામમાં પરિવારમાં કોઈ પ્રકારનું દુઃખ નહોતું, કંકાસ નહોતો, ઝઘડા નહોતા અને લોકો સારું જીવન જીવતા હતા। હતું કે નહીં? પણ લોકો કેવું જીવન જીવતા? સારું જીવન જીવતા। બીજાને બને તો સુખી કરતા, પણ પોતે કોઈ દિવસ એવો ભાવ ન રાખતા કે હું એકલો સુખી થઈ જાઉં અને બીજા બધા દુઃખી થાય। આવો ભાવ પહેલાનો હતો, એટલે બધા લોકો સુખીથી જીવન જીવતા। પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ માણસ સ્વાર્થી બનતો ગયો અને એ માણસ પોતે સુખી થવા ઈચ્છે છે, બીજા બધા ભલે દુઃખી થતા। એટલે આ સંસારમાં દુઃખ આવી ગયું અને બધી જગ્યાએ ફેલાવો થતો ગયો। તમારે હાથમાં સડો લાગ્યો હોય, પગમાં સડો લાગ્યો હોય, અંગૂઠામાં, તો ડૉક્ટરને પાસે જાઓ તો ડૉક્ટર કહે કે ભાઈ આ જો આને મટાડવું હોય તો આ અંગૂઠો કાપવો પડે। તમે નહીં કાપો તો શું થશે? આખા શરીરમાં તમને એ સડો ફેલાશે। તો ઓલો માણસ કે ના 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 ચાલશે, તો મટી જશે, દવા કરીશ ને તો મટી જશે। પણ ડૉક્ટરની વાત એને ન માની તો એને અંગૂઠાથી શું કરવું પડ્યું? હાથ કાપવો પડ્યો। એટલે કે છે કે આપણા ઘરમાં દુઃખ આવે, આપણા ફળિયામાં દુઃખ આવે, આપણા ગામમાં દુઃખ આવે તો સમજી લેવું જોઈએ કે બધે અનર્થ થઈ ગયો છે, બધે દુઃખ ફેલાઈ ગયું છે। તો આ દુઃખમાંથી નીકળવાનો રસ્તો શું છે? તો આપણે હવે સારું જીવન જીવવાની કોશિશ કરશું। સાધુ સંતોની શરણમાં રહેવું। સાધુ સંતો આપણને જે ભગવાનની કથા બોલે એને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ કે નહીં, આપણા માટે સારા માટે કહે છે કે આપણું જીવન શુદ્ધ બને, પવિત્ર બને। એટલે શાસ્ત્ર કહે છે, પદ્મ પુરાણ ગ્રંથ છે અને એ ગ્રંથની અંદર લખ્યું છે, નાક से प्रारंभ करके केश पर्यंत सुंदर ऊर्ध्व पुंड्र तिलक वह छिद्र अंतराल युक्त होने पर श्री हरि का मंदिर बन जाता है। જો શું કર્યું છે? નાકની અણીથી લઈ અને માથાના વાળ સુધી છે ને, જો કોઈ તિલક કરે ને તો એ ભગવાનનું મંદિર બનાવી રહ્યો છે। આ કોઈ ખોટી વસ્તુ તો છે નહીં। આ પદ્મ પુરાણ ગ્રંથમાં આ વસ્તુ લખેલી છે, નાસાદિ કેશ પર્યંતમ ઉર્ધ્વ પુંડ્ર સુશોભનમ। જે માણસ સવારમાં ઉઠી સ્નાન કરીને આ તિલક કરે છે ને, એને એક મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। કેટલા? એક મંદિર બનાવવાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે જ્યારે તમે આ તિલક કરો છો। આપણા સનાતન ગ્રંથ પદ્મ પુરાણમાં લખેલું છે। અને આ જે તિલક કર્યો છે ને, એ ગોપીઓ જે હતી ને, ગોપીઓ, ભગવાનની ગોપીઓ, એનો દેહ છે। દેહ શું છે? દેહ એટલે શરીર।
જ્યારે ભગવાન આ સંસાર છોડીને ભગવત ધામ જતા રહ્યા દ્વારકાથી, ત્યારે ગોપીઓ બધી ગોકુળમાંથી ક્યાં આવી હતી? દ્વારકામાં. અને દ્વારકામાં આવીને એમને ખબર પડી કે દ્વારકાધીશ તો ઘરે જતા રહ્યા, ભગવત ધામ વૈકુંઠમાં જતા રહ્યા. એટલે ગોપીઓથી રહેવાયું નહીં અને ગોપીઓ ધરતીમાં સમાઈ ગઈ, એ દ્વારકાની સીમાઓમાં. એટલે કે છે કે ત્યારથી એ ગોપીઓનું શરીર જ્યારે જમીનમાં સમાઈ ગઈ ને, એ જ આ શરીર છે. આ શું છે? આ ચંદન લગાડે એ ગોપીઓનું શરીર છે. અને ભગવાન સ્વયં કે છે કે ગોપીઓ મારા પ્રાણ છે, ગોપીઓએ ભક્તિ કરી છે અને એ ગોપીઓએ મને પ્રસન્ન કર્યા છે. એટલે આપણે પણ જો એ ગોપીઓનું ચંદન, ગોપી ચંદન કહેવાય, અને એને આપણા મસ્તક ઉપર ધારણ કરીએ તો આપણી આ લલાટ છે ને, એમાં કેટલા ભાગ્યની રેખા ખુલી જાય. શું થાય? ભાગ્યની રેખા ખુલી જાય. રેખા નામથી રેખા નથી ખુલતી, સમજી ગયા? ભાગ્યની રેખા ખોલવી હોય તો ઉર્ધ્વ પુંડ્ર તિલક લગાડવું જોઈએ. આ બે ઊભી લાઈનો જે છે ને, એ ભગવાનના બે મંદિરના દરવાજા છે. શું છે? મંદિરના દરવાજા છે. અને વચ્ચે આપણે જે તિલક કરીએ ને, ચાંદલો, ભગવાન કેશવ, ભગવાન કૃષ્ણ એમાં વિરાજમાન કરેલા છે. અને એ ભગવાનના ચરણોમાં, આપણે નથી ભગવાનના ચરણોમાં તુલસી મૂકીએ છીએ, આ પાંદડું દોડ્યું છે ને, એટલે શું છે? તુલસીનું પાન છે. અને આ પહેલા લોકોને કોઈને સમજાવવું નહીં પડતું, પણ લોકો આ વસ્તુ પહેલા કરતા, પણ હવે માણસ ભૂલી ગયો. કોઈ માણસને વિચાર કરો કે આ બધું શું લગાવ્યું છે, પણ હકીકત આ વેદોમાં લખેલી છે એ વસ્તુ છે. કોઈ અવારનવાર રોડ ઉપર રખડતો હોય અને એ માણસ બોલતો હોય ને, તો એની વાત ઉપર વિશ્વાસ ન કરાય, પણ આ ભગવાનના ગ્રંથો બોલે છે, વેદ બોલે છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ, ગરુડ પુરાણ, મહાભારત, જે પણ શ્લોક હોય, જે પણ ગ્રંથ હોય, એમાં આ બધી વસ્તુઓ લખેલી છે. કે છે तिलक के वाम भाग में ब्रह्मा जी और दाहिनी भाग में शिव जी का स्थान है. એમની આ દરવાજા ઉપર રક્ષા કોણ કરે છે? કે છે કે જમણી બાજુએ શિવજી રક્ષા કરે અને ડાબી બાજુએ બ્રહ્માજી રક્ષા કરે છે. એના દ્વારપાલ બનીને રહે છે, સેવક બનીને રહે છે. तिलक के बीच में भगवान विष्णु का स्थान होता है. અને હમણાં ન કર્યું, મેં કીધું જો બે દરવાજા છે એની રક્ષા કરે છે બ્રહ્મા અને શિવજી, અને વચ્ચે કોણ વિરાજમાન છે? ભગવાન હરે कृष्ण केशव विराजमान છે. अतएव बीच में अंतराल में चंदन लगाए, जो दर्पण अथवा जल में देखकर प्रयत्न पूर्वक ऊर्ध्व पुंडर तिलक लगाता है, महाभाग परमाम गति अर्थात मुक्ति को प्राप्त कर लेता है. જે રોજ સવારમાં ઉઠી અને આવી રીતે તિલક લગાડે ને, એ જીવાત્માને છેલ્લી ઘડીએ શું મળે છે? મુક્તિ મળે છે. આપણને મળે? આપણને મળશે મુક્તિ? માણસોના કામ તમે જુઓ, માણસોના કર્મ કેવા છે, અને એના કર્મ પ્રમાણે શું એને મુક્તિ મળે? અરે સ્વર્ગ પણ નહીં મળે. મુક્તિની ક્યાં વાત કરો, એને સ્વર્ગ પણ નહીં મળે. કારણ કે સંસારના માણસોની દશા તમે જુઓ કે જે માણસ ડ્રિંક કરતો હોય, પશુએ ડ્રિંક નથી કરતા, પશુ લોકો બી માંસાહાર નથી કરતા અમુક લોકો, પણ માણસોએ તો એની હદ કરી દીધી છે. તમે જુઓ કે પશુઓને પણ છે ને ભગવાને મર્યાદા આપી છે કે નહીં? પશુઓને કેટલી મર્યાદા આપી છે. તમે કોઈ પણ ગાય માતાને જોઈ કે માંસ ખાતા જોયું? સાચું બોલજો જે હોય. તમે બધા ગામડાના છો, ગાય ભેંસ બળદ જે બે રાખતા હોય, કોઈ પણ ગાય માતાને તમે માંસ ખાતા જોઈ છે? કોઈ પણ સિંહ અને વાઘને તમે ઘાસ ખાતો જોયો? કે બિચારો ભૂખે મરતો તો અહીંયા ઘાસ ઉગાડી તો બિચારો ખાય છે? ક્યારે જોયો ઘાસ ખાતા સિંહ ને વાઘને? નહીં જોયો ને.
કોઈ દિવસ કોઈ વાંદરાને જોયો કે માંસ ખાતા? હા, દાણા ખાશે, ફળ ફળાદી ખાશે, પણ માંસ ક્યારે નહીં ખાય. ચકલાઓને તમે કોઈ દિવસ જોયા કે માંસ ખાતા? એ માત્ર દાણા ખાય. તમે જુઓ, આંગણામાં દાણા નાખો તો ચકલીઓ આવી જશે. એટલે ભગવાને પશુને પક્ષીને બધી મર્યાદા આપી છે. પણ માણસ તમે જુઓ, એને ઉંદરડાનું એ ચાલે, એને કાગડાનું બી ચાલે, કબૂતરે ચાલે, મરઘાય ચાલે, ઇંગ્લિશે ચાલે, દેશીએ ચાલે, ધોળાય ચાલે ને કલરિંગે ચાલે. બોલો, જે હોય ચાલે. ભૂંડ આપો તો ભૂંડ ખાઈ જાય, ડુક્કર. બોલો, બકરું આપે, બકરી આપે, જે આપો એ ખાઈ જાય. છોકરાઓને કાપીને ખાઈ જાય. આ સંસારના માણસો છે ને, નાનું બાળક આપે તો એને રાંધીને ખાઈ જાય. સાંભળ્યું નહીં હોય, પણ હકીકતમાં આવી વસ્તુ બને છે આ સંસારમાં. ચાઇનામાં જાઓ, જાપાનમાં જાઓ, આવા બધા દેશોમાં તાજું બાળકને છે ને માં એને વેચી નાખે હોટલમાં, અને એ નાનું કુમળું બાળક જે છે ને એને નાના નાના ટુકડા કરીને વઘારીને ખાઈ જાય. જુઓ, સાંભળો. એટલે આપણે સારું છે કે આપણે ત્યાં આગળ આપણને જન્મ નથી મળ્યો, ને કે આપણે કયા જન્મમાં આપણું કલ્યાણ થાત. આ તો આપણને ભારતમાં જન્મ મળ્યો અને ગામડામાં જન્મ મળ્યો, અને ગામડામાં એટલું બધું પાપ નથી થતું, અને તોય આપણા એટલું પુણ્ય છે કે આપણા આવા નાનકડા દાદરી ફરિયામાં પણ આવા સાધુ સંતો આવે છે, અને સામેથી આપણને આવીને કેટલા 700-800 કિલોમીટર દૂરથી આવીને આપણને સત્સંગ આપે છે. બોલો, કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. આપણા પુણ્ય નથી તો શું છે? હવે ભગવાને કૃપા કરી, સાધુ સંતોએ કૃપા કરી, વેદોએ કૃપા કરી, પણ આપણે ન કરીએ તો? સાચું બોલો, આપણે ન કરીએ તો શું કરીએ? એટલા માટે કહે છે કે રાત દિવસ આપણે ચિંતા કરવી જોઈએ કે શું થશે મારું, શું થશે મારા દીકરાઓનું, શું થશે મારા કુટુંબનું, અને મારા પરિવારમાંથી જે લોકો મરી મરીને ગયા એ ક્યાં ભટકતા હશે. એની જવાબદારી મારા ઉપર છે. આપણા બધાની જવાબદારી જે છે ને આપણા ઉપર છે. અને જો આપણે જીવનમાં સારું કામ નહીં કરીએ ને તો એ લોકો બહુ રોશે, બહુ દુઃખી થશે કે મારા સંતાનો, મારી વહુઓ, મારા દીકરાઓ, દીકરીઓ, એને તો અમે તો કાંઈ કર્યું નહીં, પણ એ લોકો બી કાંઈ કર્યું નહીં. એટલા માટે કૃપા ભગવાનની ને બધાની કૃપા છે. બે હાથ જોડીને નિવેદન કે તમે પ્રભુના માર્ગે આગળ વધો. ગાડી ઊભી રાખવી જોવે, થાકવું ન જોઈએ. અરે આ સંસારમાં ભલે તમે થાકી જાઓ, કામ કરી કરીને માણસો થાકી જાય, પણ ભક્તિમાં ક્યારે થાકવું નહીં જોઈએ. ભક્તિમાં હંમેશા ઉત્સાહિત બને રહેવું જોઈએ. થાક લાગે છે એટલેથી દૂરથી ગાડી લઈને આવ્યા છે. જાતે ગાડી ચલાવવાની, જાતે કથા કરવાની, જાતે બધું લાવવાનું, જાતે મહેનત કરી અને બધી જગ્યાએ લોકોને ભગવાન તરફ વાળવાના. કેમ? આ તાકાત કોણ આપે છે? હરિ આપે છે, ભગવાન આપે છે આટલી બધી તાકાત. અને જે શબ્દ બોલે ને એ સીધો શબ્દ તમારા હૃદયમાં ઉતરે છે કે વાત સાચી છે. અમારા જીવનમાં અમે બધું કરી નાખ્યું, પણ ભક્તિના માર્ગે અમે ઝીરો છીએ. ભક્તિના માર્ગમાં અમે આગળ નથી વધી શકતા. તો અહીંયા આગળ કહે છે કે તિલક કરવું જોઈએ, અને એ ચંદન આપણે અહીંયા લાવ્યા છીએ. રોજ તિલક કરો, રોજ ચંદનનું તિલક કરો. જ્યારે તમે તિલક કરો અને ભગવાન આગળ જ્યારે તમે ઊભા રહો ને મંદિર આગળ તમારા ઘરે, તો ભગવાન બહુ પ્રસન્ન થશે તમારી ઉપર કે જો આને જ્ઞાન થઈ ગયું અને આને આ તિલક લગાવ્યું છે. એટલે રોજ તિલક લગાવવું, રોજ ગુરુના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ, રોજ ભગવાનના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ. સવારમાં ઉઠી તિલક કરવું, નાહી ધોઈને અને તિલક કરી અને ભગવાનને પ્રણામ કરવાના. એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાસ્વ મેઘેન બ્રીથેન તુલ્ય. કે છે કે એક વાર જો કોઈ ભગવાનને પ્રણામ કરે તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અશ્વમેઘ યજ્ઞ કહેવાય ને. એક વાર ભગવાનને પ્રણામ કરે ને
જેવી રીતે આપણે ગુરુને નથી કરતા, એમના ચરણોમાં પડી જઈએ. ચરણોમાં પડવાની ઘણી મહિમા છે. જે ગુરુને તમે માનતા હોય અને ગુરુના ચરણોમાં જ્યારે એના ચરણને તમે સ્પર્શ કરો છો ને, તો તમારા પાપ બધા એ ગુરુ લઈ લે છે અને તમને પુણ્યશાળી, તમને ભાગ્યશાળી બનાવે છે. એટલે આપણા ભારતમાં આવો રિવાજ છે કે ગુરુને, ભગવાનને લોકો પ્રણામ કરે છે, એમને પગે પડે છે, એમને નમન કરે છે. નમે એ સૌને ગમે. કે છે કે એક જ્યારે કોઈ નમે તો એ કૃપા સમાન છે, પાણીની સમાન છે, અને જ્યારે કોઈ નમે ને તો હરિની અને ગુરુની એની પર કૃપા વરસે છે, આશીર્વાદ વરસે છે. આપણા પાપ જતા રહે અને આપણને કૃપા મળે, આશીર્વાદ મળે, પુણ્ય મળે અને આપણું જીવન પરિવર્તન થઈ જાય. કે છે गोपी चंदन अपने अंगों में लगाने वाले भगवान विष्णु के भक्त वैष्णव सभी दोषों से उसी तरह मुक्त हो जाते हैं जिस तरह गंगा जल से सारे जीवात्मा शुद्ध हो जाते हैं. અહીંયા લખ્યું છે, ગોપી ચંદન તિલપ્સાંગો વૈષ્ણવો વિષ્ણુતરો સર્વ દોષે પ્રમુચ્યેત યથા ગંગામ ભસા પુનઃ. તમે જુઓ કે જ્યારે કોઈ ગોપી ચંદન તિલક લગાડે છે આવી રીતે, અને દોરવું પડે, આમ કરીને તિલક લગાવવું પડે ઉર્ધ્વ પુંડ્ર. જે નાસ્તિક હોય, જે માયાવાદી હોય, એ આડું તિલક લગાવે. ખબર છે? આડું તિલક એ માયાવાદી હોય, નાસ્તિક હોય, જે ભગવાનને ન માને એ આડું લગાવે. પણ જે ભગવાનને માનનારો હોય એ કેવું લગાડે? ઉર્ધ્વ પુંડ્ર તિલક. એ ઉર્ધ્વપૂર્વક, એને કહેવાય વૈષ્ણવ. એ સાધુ છે, એ સંત છે કે જે ઉર્ધ્વ પુંડ્ર તિલક લગાવે છે. તો આપણે પણ લગાવવું જોઈએ, ઉર્ધ્વ પુંડ્ર તિલક લગાવવું જોઈએ. તો તિલક લગાવવાથી શું થાય? જે ઘડીએ એ તિલક લગાડશે ને, એનું શરીર, એની કાયા પવિત્ર બની જશે. તો કેવી રીતે બનશે? જેમ ગંગામાં માણસ જાય છે અહીંયાથી, અને ગંગામાં જેવો ગંગાનું પાણીનું સ્પર્શ કરે આના શરીરમાં, તો એની કાયા પવિત્ર બની જાય છે. એવી રીતે ઘરે બેઠા બેઠા પણ જો એ તિલક કરશે ને, તો એની આ કાયા દિવસે 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 પવિત્ર બની જશે. તમે રોજ જ્યારે આ તિલક કરશો ને, રોજ ડેલી તિલક કરશો ને, દિવસે દિવસે તમારામાં પરિવર્તન આવશે. જેવી રીતે ઓલું પાણીનું ટાંકું છે, બરોબર, એ પાણીના ટાંકામાં તમે અડધાની પાઇપલાઇન ગોઠવો, આટલી નાની, ભલે ધીરે ધીરે ભરાશે પણ ભરાશે તો ખરું ને. એવી રીતે તમે રોજ તિલક કરો ને, આ રોજ તિલક કરવાથી તમારો દેહ પવિત્ર થશે, તમારા પિતૃઓને શાંતિ મળશે, તમારા પરિવારમાં સુખ મળશે, તમારા કામ જે અટકતા હશે એ ભગવાન તમારા પૂરા કરી નાખશે. માત્ર શું કરવાથી? પ્રભુનો તિલક કરવાથી, ચંદન લગાડવાથી. તો ચંદન લગાડવાની આટલી મહિમા છે, તિલક લગાડવાની. અને કે છે કે જેટલું ગંગા નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે ને, એ માત્ર તિલક લગાવવાથી મળે છે. તો તિલક લગાડી અને પછી ભગવાનને પગે પડવું જોઈએ. ભગવાનને કોઈ પગે પડે એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પણ તોય વેદવ્યાસ મહારાજથી રહેવાનું નહીં. અને વેદવ્યાસ મહારાજ લખે છે કે 10 અશ્વમેઘેથી પુનરેથી જન્મ. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળો તો આ સંસારમાં ફરીથી જન્મ લેશે, પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પણ ભગવાનને એક વાર જો કોઈ પ્રણામ કરી દે ને, તો ફરીથી એને પુનર્જન્મ થતો નથી, એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. આટલી બધી મહિમા છે વેદોમાં. એટલે રોજ પ્રણામ કરવા જોઈએ. પણ કેવી રીતે? ઊભા ઊભા નહીં, દંડવત પ્રણામ કરવા જોઈએ, પંચાંગ પ્રણામ. આ માથું જમીન ઉપર અડાડવું જોઈએ. લલાટે કેશવમ ધ્યાનેન નારાયણમ અથોદરે વક્ષસ્થલે માધવ ગોવિંદમ કંઠ કુબરે. કે છે લલાટ પર ભગવાન કેશવ વિરાજમાન છે. જ્યારે કપાળ ઉપર કોઈ તિલક લગાડે ને, તો ત્યાં કોણ વિરાજમાન છે? ભગવાન કેશવ. અને ઉદર પર નારાયણ. અને અહીંયા જ્યારે નાભી પર જ્યારે કોઈ તિલક લગાવે ને, આમ કઈ નામ,
તો કે ભગવાન નારાયણ. કયા નારાયણ? નારાયણ વિષ્ણુ છે ને, એ અહીંયા વિરાજમાન છે નાભીમાં. 13 જગ્યાએ ભગવાનનો ભક્ત હોય એ કેટલી જગ્યાએ તિલક લગાડે? 13 જગ્યાએ અહીંયા આગળ નાભીની ઉપર. વર્ષોથી અમે લગાવીએ છીએ આ શરીર ઉપર ચંદનનું તિલક, આખા શરીર ઉપર. તમે જો પેલા નથી આવતા બધા સાધુ સંતો તો અહીંયા બધે લગાવે તિલક, એ આખા શરીર ઉપર તિલક લગાવવો જોઈએ. કારણ કે આપણા શરીરમાં બધી જગ્યાએ ભગવાનનો વાસ છે, અને એ જગ્યાએ જ્યારે તમે તિલક લગાડો ને તો ભગવાનનું તમારા શરીરમાં પ્રાગટ્ય થાય. શું થાય? આવિર્ભાવ, જન્મ થાય તમારા શરીરમાં. એટલે કે છે અહીંયા નાભીમાં નારાયણ ભગવાન વિરાજમાન છે. તો અહીંયા ઓમ નારાયણાય નમઃ, અને ઓમ વક્ષસ્થળમાં અહીંયા શું છે? ભગવાન માધવ. કયા ભગવાન છે? માધવ ભગવાન. હમણાં આપણે ન કીધું જય રાધા માધવ, એ માધવ ભગવાન અહીંયા આપણે વક્ષસ્થળમાં વિરાજમાન છે. એટલે અહીંયા પણ તિલક લગાડતા હોય, ચાંદલો કરે ખાલી. પછી કંઠ કુબર પર ગોવિંદ, અને અહીંયા કંઠમાં, આપણા કંઠમાં ગોવિંદ ભગવાન વિરાજમાન છે. કયા? જે ગાયોનું પાલન કરે એ ગોવિંદ કહેવાય, અને એ અહીંયા કંઠમાં વિરાજમાન છે. એટલે અહીંયા જો અમે તિલક કરેલું છે ગળામાં. દક્ષિણ કુક્ષ વિષ્ણુ, અને અહીંયા આગળ ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. વિષ્ણવે નમઃ. અને દક્ષિણ બાહુ મધુસૂદન, અને અહીંયા ઉપર મધુસૂદન ભગવાન વિરાજમાન છે. ભગવાન મધુસૂદન, ભગવાને મધુ નામના દૈત્યનો વધ કર્યો એટલે ભગવાનનું નામ પડ્યું મધુસૂદન. હવે આગળ કે છે દક્ષિણ કર્ણ મૂળ મેં ત્રિવિક્રમ, અને અહીંયા આગળ આપણે કિડની હોય ને, અહીંયા આગળ જ્યારે કરે ને તો ત્રિવિક્રમ ભગવાન છે. ત્રિવિક્રમ એટલે કે જે 3 પગમાં જમીન માપી હતી ને એ ત્રિવિક્રમ ભગવાન છે. અને વામન ભગવાન, અહીંયા આગળ ભગવાન વામન વિરાજમાન છે. શ્રીધરાય નમઃ અને ઋષિકેશાય નમઃ. શ્રીધર અને ઋષિકેશાય, અને પદ્મનાભાય નમઃ, ઓમ દામોદરાય નમઃ. આવી રીતે આપણા પાછળ વાહામાં પદ્મનાભ અને દામોદર ભગવાન પાછળ વિરાજમાન છે. પદ્મનાભ ભગવાન અહીંયા પીઠ ઉપર, અને અહીંયા કમરમાં પાછળની સાજ છે ને દામોદર ભગવાન વિરાજમાન છે. અને આપણી જે ચોટી આવે ને પાછળ અહીંયા, એમાં વાસુદેવ ભગવાનનું સ્થાન છે. કયા? વાસુદેવ ભગવાન. એટલે કેટલી જગ્યા પર તિલક થયા? 10 ને 3 13 જગ્યાએ ભગવાનનો જે ભક્ત હોય, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, આ બધા લોકો તિલક કરે છે. હું તમને કેટલાય લોકો તમને બતાવું. આવો તમે, જે લોકો મોટા મોટા પરિવારના છે, કરોડોપતિ અબજોપતિ છે, અહીંયા આપણે કથામાં આવ્યા હતા, ખબર છે બધા? અને આપણે અહીંયા બાલદા કથા હતી ત્યારે બી ભક્તો આવ્યા હતા. એ બધા લોકો આજે ભક્તિમાં ધ્યાન આપી, ભક્તિમાં રસ લઈને એ લોકોએ બધું છોડી દીધું. કામ ધંધો છોડી દીધો, બધું વ્યવહાર સમાજ બધું, હવે માત્ર ભજન કરે છે. અને કે પ્રભુજી તમારી જ્યાં પણ કથા હોય તો અમને કહેજો, અમે આવશું કથા સાંભળવા માટે. દૂર દૂરથી નતા આવતા, સુરતથી આવે, મુંબઈથી આવે, પણ અહીંયાના લોકો કેવું લાગે કે નહીં? તમારી સામે રિઝલ્ટ છે. તમે જુઓ કે એ ભગવાનની કથાને કેટલું માન આપી અને 7 દિવસ સુધી બધું છોડીને આવે. આપણે તો ખાલી સવારે બપોરે આવવાનું છે અને કથા સાંભળીને ભોજન લઈને આવવાનું છે, પણ તોય આવી શકતું હતું? ડાંગર ઊભા છે ને ઓલું થયું છે ને આમ થયું છે ને કામ ધંધો છે ને ઓલું છે, એમાં ને એમાં આપણું જીવન જતું રહ્યું. એમાં ને એમાં ધોળા વાળ થઈ ગયા, અને એમાં ને એમાં ઠાઠડી બંધાઈ જવાની છે. ઠાઠડી એટલે શું થયું? ઠાઠડી ખબર પડે ને? 4 શ્રીફળ બાંધે. હવે તો કોઈ શ્રીફળે બાંધતું નથી. કોઈ બાંધે છે? ઉપાડીને લઈ જ જાઓ. માણસ મર્યો કે જનાવર મર્યો, તમે ભલે 60 વર્ષ સુધી રહ્યા, પણ તમારી કોઈ વેલ્યુ નથી ભાઈ, સમજી લેજો. તમારી સામે જોઈ લો મર્યા એને, તો તમને એવું લાગે છે કે મને આમ પ્રેમથી લઈ જશે? નહીં. અત્યારે ભરે આ કોમળ કોમળ ચાદર કે ધાબળા ઉપર કે પલંગ ઉપર તમે ઊંઘો છો,
પણ એ લાકડા ઉપર ઊંઘાડશે અને લાકડા ખૂંચશે. ઓલો આવું આવું આવે ને, શું કહેવાય, ખૂંચો, શું કે, લાકડા કાપે ને એટલે એનો ઠૂઠો આવે, શું કે, હા, એ તમારા પાછળ લાગશે તો લાગશે કે નહીં લાગે? આ શરીર ખાઈ ખાઈને એટલે કે છે કે ભલે તમે ભોજન કરો, ભલે તમે સંસારના કોઈ પણ કર્મ કરો, પણ ભગવાનને ન ભૂલો, ક્યારેય ન ભૂલો. ભગવાન તમારા હરેક કર્મ જોવે છે. તમે ભગવાન માટે જે કર્મ કરશો ને, ભગવાન બધું જોવે છે. કે જો બીજા બધા લોકો ઊંઘ્યા છે પણ આ બપોરના સમયે પણ મારું નામ લે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મીરાબાઈ આવી તે રોજ ગાતા ભગવાનનું નામ. સંત નરસિંહ મહેતા રોજ ભગવાનનું નામ ગાતા. એમને કોઈ કહેવા આવતું નહીં કે ભાઈ તમે હરિનું ભજન કરો. અને આપણે તો બેટરી ડાઉન થઈ જાય તો દર 2 મહિને આવે છે પ્રભુજી. ભલે સામેથી કોઈ ફોન કરે કે ન કરે, પણ પ્રભુજી સામેથી કરે કે ભાઈ હવે એ લોકોને છે ને ચાર્જિંગ ઉતરી ગયું હશે, 10% જ હશે, એટલે 100% કરવું પડશે ને. હવે આજે આવ્યા તો 100% ચાર્જિંગ કરીને જઈશ, છે કે નહીં? તો ઘરના છોકરા, ઘરવાળા કોઈ આટલો જીવ નહીં બાળે. સાચું છે કે નહીં? ઘરના માણસો કોઈ આટલો જીવ નહીં બાળે. કોઈ કુટુંબના માણસો પણ આટલો જીવ નહીં બાળે કે તમને કાંઈ દુઃખ હોય તો તમને 500-600 કિલોમીટર દૂરથી સમાચાર લેવા કોઈ આવે? કોઈ નહીં આવે. એટલે કે છે કે સાચા સંબંધી હરિના ભક્તો છે. નરસિંહ મહેતા ગાય છે ને, હરિના ભક્તો મારા સગાને સંબંધી. નરસિંહ મહેતા કહે છે કે મારા સાચા સંબંધી છે ને એ હરિના ભક્તો છે, કારણ કે એ મને સાચો પ્રેમ કરે છે અને એ રાત દિવસ મારી દેખરેખ રાખે છે. મને ગમે ત્યારે ફોન કરે તો મને પૂછે છે કે તમારી ભક્તિ કેવી થાય છે. આ સંસારના માણસોને તમે મળશો ને તો તમને ભવબંધનમાં નાખશે, પણ સાધુ સંતોને જો તમે મળશો ને તો તમે વૈકુંઠના દ્વાર ઉગાડી દેશે, તમને ભગવાનના દ્વાર ખોલી દેશે. એટલા માટે કહે છે કે સાધુ સંતોના સંગમાં રહેવું જોઈએ, ભક્તોના સંગમાં રહેવું જોઈએ. ભક્તો તમને બધું શીખવાડશે કે ભાઈ તમે 11 કરો, તમે મંડળ બનાવો, બધા ભેગા મળીને 11ના ભજનો કરો. અને દરેક લોકો એ 11ને દિવસે કીર્તન કરે ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનની આગળ બધાએ નાચવું જોઈએ, કીર્તન કરવા જોઈએ. અને નાચવાથી શું થાય છે? કીર્તન કરવાથી શું થાય કે છે, કીર્તન કરવાથી તમારા પગ જ્યારે જમીન ઉપર પડે ને, જ્યારે પછાડો છો પગ, આપણે કૂદકા મારીને પછાડે ને પગ, 2 હાથ જ્યારે ઊંચા કરે ને તો ઉપરના લોકના જેટલા પણ જીવ છે એ બધા મુક્ત થઈ જાય. અને પગ જમીનમાં પછાડો તો નીચેના 7 લોકના જેટલા પણ તમારા પિતૃ છે ને એ હસતા હસતા પ્રભુના ઘરે પહોંચી જાય છે. આટલી મહિમા છે. પણ કોની આગળ નાચવાથી? ભગવાન આગળ. દેવરના લગ્નમાં નાચવાથી નહીં થાય, બરોબર ને? ભાઈના કે ભાણિયાના લગ્નમાં નાચવાથી નહીં થાય. રોડ ઉપર નાચે, બોલો, રોડ ઉપર ડિસ્કો કરે, કેટલા લોકો ફોટા ઉતારે. તમે જુઓ કે માણસો કેટલો ગાંડો બની ગયો છે. 60, 70 વર્ષના લોકોને રોડ ઉપર નાચતા શરમ નહીં આવતી ડીજેમાં. અને કોઈને એમ કીધું કે પ્રભુ આગળ નાચો તો નથી નાચતા. અરે માણસો, તમે જીવો તો ખરા કે સંસારમાં જો તમે નાચશો ને તો હજી સંસારમાં નાચવું પડશે, પણ ભગવાન આગળ જો તમે નાચશો ને તો જીવનમાં માયા આગળ ક્યારે નાચવું નહીં પડે તમારે. આ માયામાં નાચતા નથી બધા? સવારમાં વહેલા ઉઠીને બધાને કામ ધંધે જવું પડે, આ માયામાં નાચી તો રહ્યા છે. તો માયામાં ન નાચવું હોય તો કોની આગળ નાચવું? પ્રભુ આગળ, ભગવાન આગળ નાચવું જોઈએ. તો આવી રીતે તિલકની મહિમા મેં તમને કીધું. વૈષ્ણવ ખંડ એટલે કે સ્કંદ પુરાણમાં લખેલું છે, યસ્મિન ગૃહે તિષ્ઠતિ ગોપીચંદન ભક્ત્યા લલાટે મનુજો વિભરતિ ચેત. શું કહે છે કે હે ચતુરાનંદ, હે 4 કુમાર બ્રહ્મા,
जिसके गृह में गोपी चंदन है, जेना घर में गोपी चंदन हसे, तथा जो भक्ति भाव से उसे ललाट पर धारण करते हैं, मैं उसके घर में सतत हमेशा के लिए विराजमान रहता हूँ. ક્યાં આગળ લખ્યું છે? સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે પોતાના ઘરમાં ગોપી ચંદન વસાવે છે, રાખે છે, અને એ પોતાના ભાલ ઉપર તિલક લગાડે આવો, તો ભગવાન કહે છે કે એમાં કોઈ ડાઉટ નથી, હું એના જ ઘરમાં રહું છું, એના ઘરમાં જ રહું છું. અને જ્યાં ભગવાન હોય ત્યાં શું હોય છે? શાંતિ, સુખ અને સમૃદ્ધિ. એના માટે તો આપણે કેટલા જાપ કરતા હોય, કેટલી વીંટી પહેરતા હોય, કેટલી મન્નતો માનતા હોય, કેટલી માનતાઓ કરતા હોય કે મારા ઘરમાં શાંતિ આવે, મારા ઘરમાં ઝઘડા થાય છે, કંકાસ થાય છે. પણ અહીંયા આગળ વેદ કહે છે, આપણા સનાતન વેદ કહે છે કે જેના ઘરમાં ગોપી ચંદન હોય અને જે ભાલ ઉપર આવી તે તિલક લગાડે ને, નિશ્ચિત એના ઘરમાં શાંતિ આવે. પછી એક દાડો લગાવવાથી ન આવે પાછું, કયા કોઈ ફરક તો ના પડ્યો, હારું કાલે લગાવ્યો તો ખરું પ્રભુજી, ફોન ન કરતા ભાઈ કેમ મેળ ના પડ્યો, એક દિવસમાં ન થાય, પણ એને રોજ લગાવવું પડે, રોજ. જેમ સબરીજી રોજ ભગવાનની રાહ જોતા ને, મનનો મુરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. રોજ સવારમાં આવી તે સુંદર મજાનો ભગવાન માટે આસન બનાવે અને આંગણામાં ફૂલ પાથરે કે આજે મારા ઘરે હરિના ભક્તો આવવાના છે, આજે મારા ઘરે ભગવાન આવવાના છે. અને રોજ જંગલમાંથી ફળ લાવે અને બાજુમાં મૂકીને રાખે. પણ સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી આશા ઉગી જાય કે આજે મારા ઘરે પ્રભુ આવવાના છે, ભગવાન આવવાના છે. સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા, પણ જેવી સાંજ પડે તો મને શું મળે? નિરાશા મળે કે આજે તો ભગવાન આયા નહીં. પણ જેવો બીજો દિવસ આવે એટલે ફરીથી એની આશા જાગે છે. એટલે રોજ ભગવાનની માળા કરવી, રોજ તિલક કરવો, રોજ ભગવાનને માટે થાળ ધરાવવો જોઈએ. તમારે રસોડામાં જે વસ્તુ બને છે ને, એ ભગવાનને પેલું ચખાડો કે ભગવાન પહેલા તમે ચાખો. શું કરવાનું છે? ભગવાન આ પહેલા તમને હું અર્પણ કરું છું, તમે જમો. અને એ ભગવાન ચાખે અને પછી આપણા ઘરના માણસો ખાય તો એ શું ખાશે? ભગવાનનો પ્રસાદ. એટલે આટલી વસ્તુ તમે જીવનમાં અપનાવો કે હું તિલક કરીશ, હું રોજ ભગવાનને આ મુખથી છે ને ભગવાનનું નામ લઈશ. જ્યારે તમે પ્રભુનું નામ લો છો, કયું? હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ જ્યારે ભગવાનનું નામ જ્યારે તમે લો છો ત્યારે ભગવાન તમારી જીભ ઉપર આવે છે, વિરાજમાન થઈ જાય. અને ભગવાન કહે છે કે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું જે મારું નામ લે છે. એટલે ભગવાનનું નામ લેવું, તિલક લગાવો, ભગવાનને ભોગ લગાવો અને એકાદશી વ્રતનું પાલન કરી અને બધા લોકોએ બપોરે ફ્રી હોય તો બધા લોકોએ બેસીને ભજનો ગાવા, કીર્તનો ગાવા અને ભગવાનને પ્રસન્ન કરવા. ભગવાનને જે ફ્રૂટ ફળ ભોગ લાગ્યા હોય એ ભગવાનને થાળ ધરાવીને બધાને પ્રસાદ લઈ અને બધાને છૂટા પડવું જોઈએ, ભગવાન આગળ નાચવું જોઈએ. આવી રીતે તમે કાર્ય કરો, નિશ્ચિત ગેરંટી છે કે તમારા ગામમાં ફળિયામાં ક્યારેય કોઈ પ્રકારનું ખોટું કાર્ય નહીં થાય. તો આવા સત્કર્મમાં લાગેલા રહેવું જોઈએ. अतएव जिसके शरीर पर ऊर्ध्व पुंड्र धारण किया गया है उसका पवित्र शरीर भगवान का मंदिर हो जाता है. પછી આ શરીર રહેતું આ પંચ મહાભૂતનું શરીર છે. કયું છે? પંચ મહાભૂતનું શરીર. પણ જ્યારે એ કાયા ઉપર જો કોઈ તિલક કરવા માંડશે ને તો લોકો એને પગે પડે છે. આપણે પણ રોડ પર જઈએ કે આપણને કોઈ પગે પડતું, પણ જ્યારે તમે આ તિલક કરશો ને તો પહેલા માણસ શું કરશે? તમને પગે પડે. કેમ એ પગે પડે છે? કારણ કે એને ખબર છે કે આ દેહ હવે પંચ મહાભૂતનું નથી, આ કાયા હવે ભગવાનની થઈ ગઈ છે.
એટલા માટે આને તિલક કરવું જોઈએ, ઉર્ધ્વપુંડ તિલક. આજે આ તિલકની જ મહિમા શા માટે કીધી? કારણ કે આપણે ભક્તિમાં આગળ વધવાનું છે, ત્યાં ને ત્યાં રહેવાનું નથી. ભલે આપણને 2 મહિને મળે કે 3 મહિને ભગવાનનો કથા અને ભક્તોનો સંગ મળે, પણ જે મળે એને જીવનમાં ઉતારો કે ના, કાલથી હવે હું આ કાર્ય કરીશ. શરમાવું ન જોઈએ કોઈ કામમાં. લોકોને દારૂ પીતા શરમ આવે છે? તમે જુઓ તો ખરા કે ઘરમાં તમે જુઓ કે કોઈને દારૂ પીતા શરમ નથી આવતી. આ બધા લોકો રખડે છે પેલી ગર્લફ્રેન્ડને લઈને બગલમાં, એને કોઈ શરમ આવે છે? તમે જોઈ લો, આ તમને સાચી વસ્તુ કહું કે એવા કામ કરતા કોઈને શરમ નથી આવતા, અને આપણને તિલક કરતા શરમ આવે. એટલા માટે તિલક દરેકે કરવું જોઈએ. તમે જ્યારે તિલક કરો, ભગવાનનું તિલક કરો ને, તો ભગવાન તમને એમ જ કહેશે કે આ કોણ છે? મારો છે. આપણે નથી કહેતા કોઈ માણસ કે અરે આ મારો માણસ છે ને જવા દે. પોલીસમાં ઓળખાણો બધો નથી કહેતા કે ભાઈ આ મારો માણસ છે, એને કંઈ કરતા નહીં. એવી રીતે ભગવાન જ્યારે કોઈ તિલક કરે છે, અને ભગવાન પછી શું કહે છે ને, ભગવાન દેવતાઓને, યમરાજજીને કે આ માણસ મારો છે, એમાં તારો કોઈ અધિકાર નથી. ભલે ગમે જેવા કર્મ કરે પણ એ મારો છે. એનું પ્રમાણ તમને આપું વેદોનું. ભગવદ્ ગીતામાં લખ્યું છે, ભગવાન અર્જુનને કહે છે અપી ચેતસુ દુરાચારો. ભગવાન અર્જુનને કહે છે કે ભલે ગમે જેટલો દુરાચારી હોય, પાપી હોય, પણ ભજન તે મામ અનન્ય ભાગ. પણ જો મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે, તો સાધુ રેવસ મંતવ્ય. એને શું માનવો જોઈએ? એને સાધુ માનવો જોઈએ. તો આપણે પણ કોઈ સાધારણ નથી. આપણે નામ લઈએ છીએ, 11 કરીએ છીએ, ખાલી એક વસ્તુની કમી છે કે ગળામાં તુલસીની માળા ધારણ કરવી અને ભાલ ઉપર તિલક કરવું જોઈએ. તુલસીની માળા તો આપણે પહેરી છે, અને ન હોય એ લોકો પણ પહેરે, અને તિલક પણ બધા લોકો કરે. બહુ સુંદર આ ગોપી ચંદન ભગવાનના તિલક વિશે મેં તમને આખી કથા કીધી. બને એટલા તમે બધાને આ વાત બધાને જણાવો અને આપણા સનાતન ધર્મને આગળ વધારો.